ડેઝ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરાના ગોત્રી વિસ્તારમાં એક જ સપ્તાહમાં બીજી વાર પાણીની મુખ્ય લાઇનમાં ભંગાણ, લાખો લીટર પીવાનું પાણી રસ્તા પર વહ્યું। વડોદરા શહેરના પશ્ચિમ ઝોનમાં આવેલા ગોત્રી વિસ્તારમાં પીવાના પાણીની મુખ્ય લાઇનમાં એક જ સપ્તાહમાં બીજી વખત મોટું ભંગાણ સર્જાતા લાખો લીટર શુદ્ધ જળનો ભારે વેડફાટ થઈ ગયો છે। ગોત્રી 3 રસ્તા નજીક વહેલી સવારે ફૂલ પ્રેશરથી પાણી રસ્તા ઉપર ફરી વળતા ભર ઉનાળે ચોમાસા જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું। પાણીના ધસમસતા પ્રવાહને કારણે ભીડભાડવાળા માર્ગો જળમગ્ન બનતા વાહન વ્યવહાર ખોરવાયો હતો અને સ્થાનિક જનજીવન ખરાબ રીતે પ્રભાવિત થયું હતું। મહાનગરપાલિકાના આયોજન વિહોણા ખોદકામ અને વહીવટીતંત્રની ગંભીર તકનીકી બેદરકારીના પરિણામે મુખ્ય જળવાહિની વારંવાર ક્ષતિગ્રસ્ત થઈ રહી છે। એક તરફ શહેરમાં કાળઝાળ ગરમી વચ્ચે અનેક વિસ્તારોમાં નાગરિકો પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે, ત્યારે બીજી તરફ વહીવટી નિષ્ક્રિયતાને પગલે કિંમતી જળ ગટરમાં વહી જવું એ અત્યંત ચિંતાજનક બાબત છે। જળબંબાકાર થયેલા માર્ગો પર અનેક દ્વિચક્રી વાહન ચાલકો સ્લીપ થવાની ઘટનાઓ પણ નોંધાઈ છે, જે માર્ગ સલામતી અને તંત્રની કામગીરી પર ગંભીર પ્રશ્નાર્થ ઊભો કરે છે। વારંવાર સર્જાતી સમસ્યાને પગલે સ્થાનિક રહીશો અને રાહદારીઓમાં પાલિકા તંત્ર વિરુદ્ધ ભારે જનાક્રોશ ભભૂકી ઉઠ્યો છે। નાગરિકોએ ઉગ્ર રોષ વ્યક્ત કરતા મહાનગરપાલિકા પાસે લીકેજ સમસ્યાના કાયમી અને નક્કર નિવારણની તાતી માંગણી કરી છે। જો તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે સત્વરે યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો ઉનાળાના આકરા દિવસોમાં શહેરોમાં જળસંકટ વધુ ઘેરાય અને જનાક્રોશ વધુ ઉગ્ર બને તેવી પ્રબળ ભીતિ સેવાઈ રહી છે।